ઓકે, હું આ મારું ગાડી કાઢવું પડશે ને મારે. બેકગ્રાઉન્ડ શું કરવાનું? બસ ના, કેવું કરું? હા, 1 મિનિટ એટલું કરી રહ્યું, સામે આવશે ને હું. ઓકે, બંધ કર દો પછી તમે જુઓ. Everyone please take your seat. શ્રી દંડ પ્રણામ. પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દત્ત બાબા અને પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી તિલક બાબા કોટી કોટી દંડ પ્રણામ. આપ શ્રીનો શ્રીજી મંદિરના ટ્રસ્ટીગણ, મંદિર મેનેજમેન્ટ બોર્ડ અને સૌ વૈષ્ણવ તરફથી હાર્દિક સ્વાગત. અમે સૌ ખૂબ જ ભાગ્યશાળી છીએ કે શ્રી મહાપ્રભુજી પ્રાગટ્ય ઉત્સવનું સેલિબ્રેશન આપ શ્રી બંનેના સાનિધ્યમાં થઈ રહ્યું છે. આજે આપણા મંદિરમાં 2 નવા આર્ટિસ્ટ પણ પધાર્યા છે. ઓર્લાન્ડો ફ્લોરિડાના નિવાસી ધાનાબેન ભાવેશભાઈ રખવાડિયા, જેઓ કથાવત ખૂબ જ નાની ઉંમરમાં લેખનમાં ઊંડો રસ ધરાવતા ધાનાબેન શ્રી ઠાકોરજી સન્મુખ અને શ્રી વલ્લભના સાનિધ્યમાં પખાવત સેવા આપવાનો ખૂબ આનંદ આવે છે એવી એમની અંતરની ભાવના છે. તો ધાનાબેન, શ્રીજી મંદિર તરફથી આપનું હાર્દિક સ્વાગત. વગાડી રહ્યા છે શ્રી ચીમનભાઈ કોટેચા. શ્રી ચીમનભાઈ, આપનું શ્રીજી મંદિરમાં હાર્દિક સ્વાગત અને આપની સેવાથી કીર્તનમાં ખૂબ અનેરો આનંદ આવશે. પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વત્સલ બાબા, મોટા મંદિર મુંબઈ સ્થિત, પર પુષ્ટિ માર્ગનું ખૂબ જ જ્ઞાન ધરાવે છે અને મુંબઈ સ્થિત શ્રી વિઠ્ઠલેશ ફાઉન્ડેશન ટ્રસ્ટના અધ્યક્ષ પદેથી સમસ્ત વૈષ્ણવ સમાજને પાઠશાળાના માધ્યમથી પુષ્ટિ જ્ઞાન આપી રહ્યા છે. સૌ ખૂબ સુંદર રીતે પુષ્ટિ માર્ગનું ખૂબ સુંદર રીતે પોષણ કરી રહ્યા છે અને આજની કીર્તન સંગીત સંધ્યાના પ્રોગ્રામમાં આપણે હવેલી સંગીતના શિરોમણી પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી તિલક બાબા નું હાર્દિક સ્વાગત કરીએ. આપ શ્રીની ઇન્ટ્રોડક્શન તો પાનાના પાના ભરીને થાય એવી છે, પણ આઈ વિલ ટ્રાય ટુ ડુ ઇટ વેરી શોર્ટ, કારણ કે બધા ખૂબ જ આતુરતાથી એમના કીર્તન પ્રોગ્રામની રાહ જોઈ રહ્યા છે. આપ શ્રીએ ખ્યાલ એન્ડ ગ્લોબલ સ્કૂલ ઓફ સિંગિંગમાંથી સંગીતની ટ્રેનિંગ મેળવી છે. ખૂબ જ નાની ઉંમરમાં શાસ્ત્રીય સંગીત અને હવેલી સંગીતમાં નિપુણતા મેળવી આપ શ્રીએ ખૂબ જ પ્રસિદ્ધિના સોપાનો સિદ્ધ કરેલા છે. નેશનલ લેવલ પર હિન્દુસ્તાની ક્લાસિકલ સિંગિંગમાં મૂળ ઇન્ડિગોમાં પ્રથમ પ્રાઇઝ મેળવ્યો છે. National Center of Performing Arts, the most prestigious stage in India, માં આપ શ્રીએ પરફોર્મ કરાવ્યું છે. આપ શ્રીની આગવી યુટ્યુબ ચેનલ દ્વારા સૌ વૈષ્ણવોને કીર્તન અને હવેલી સંગીતનો રાગ અને ભાવ સાથે માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. યુટ્યુબ પર મોર ધેન 3 મિલિયન કરતા પણ વધારે આપના ફોલોઅર્સ છે. એમાં આપણે બધા સૌ પણ છીએ. આપણે બધા એમના યુટ્યુબ પર ખૂબ મ્યુઝિકનો અને કીર્તનનો આનંદ લઈ રહ્યા છે. YouTube, WYNK મ્યુઝિક, એપલ, આઈટ્યુન્સ અને બીજા ઘણા માધ્યમો દ્વારા આખી દુનિયાના વૈષ્ણવો સુધી આપના કીર્તનો અને આપનું સંગીત ગાજી રહ્યું છે. પદ્મ વિભૂષણ શ્રી પંડિત જસરાજ પણ આપની સંગીત કલાથી ખૂબ જ પ્રભાવિત થયેલા હતા. તો હવે વધારે સમય ન લેતા શાસ્ત્રીય સંગીતમાં નિપુણ, હવેલી સંગીતમાં પારંગત અને કીર્તન શિરોમણી એવા વન એન્ડ વન ઓનલી પરમ પૂજ્ય શ્રી And I would like to request you to start the Ajni Kirtan.
હવે આમને દેખાડવાનું હોય તો લાઈન પહેલા દેખાય છે. આ બોક્સ નું કઈ અવાજ છે? લાઈન હા તો બહુ ઊંચું મૂકી દો. મિત્રો કરું 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 ચાલો આવી ગયો આવી ગયો. છોકરી આવે છે છોકરી જોઈએ છે. ના મમ્મી ને બતાવો આવી જાઓ તમને બતાવો શાંતિ રાખો. હા હા આ નહીં ચાલે નહીં ચાલે બસ. આગળ લાવીશ. ચાલો એમ થોડું આગળ લાવજો ચાલો. મારા પાછું આમ કરું. બસ પહેલું નામ સદા લોકો ના
હા, સોળ પડે ત્રિપળ. અંદર નાખી દો એનો હમણાં ઉપર 2 મિનિટ એના ઉપરથી નાખશો તો આ તો બાર વીર્ય નીકળી જાય છે. એથી જ. બસ બસ આ તો નીચું કરવું પડશે, બહુ ઊંચું છે. ના તો આ કર્યા ખસેડ્યું નથી રે. આ વાયર શેર પડે છે બસ. વાયર શોર્ટ પડે છે. બસ હવે આ લાવીશ. બસ. जयति श्री वल्लभार्य जयति जगदीश्वर प्रभु श्रीमान पुरुषोत्तमश्च निर्दिष्टा पुष्टि पद्धति जयति नमो भगवते तस्मै कृष्णाय अद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति सर्वप्रथम विराजमान भ्रातृचरण ने नमस्कार કરીને આજનું કીર્તન ગાન આરંભ કરું છું. બધાનો ઉત્સાહ, બધાનો ઇન્વોલ્વમેન્ટ અને બધા જે એકમેક થઈને ગાન કરતા હતા એ જોઈને સાચું કહું તો હું શું ગાવાનો છું હું ભૂલી ગયો. ઠાકોરજી જે પ્રેરણા કરે. હમણાં જ અમે જ્યારે ઓન ધ વે હતા રસ્તામાં એક જગ્યાએ મેં ચર્ચની સાઇનબોર્ડ જોયું, કમ એઝ હુ યુ આર. જો હવે આ વાત રેન્ડમલી ક્યાંક લખી હોય તો કોના સાથે જોડવી આપણને ખબર નથી, પણ આપણા ત્યાં શ્રી હરિરાયજી એ પણ આ જ વાતને પ્રમોટ કરી રહ્યા છે, પણ ફોકસ ક્યાં છે? શ્રી વલ્લભ ઉપર છે અને શ્રી વલ્લભ થકી જે કૃષ્ણ આપણને મળવાના છે એમના ઉપર છે. કમ એઝ હુ યુ આર નો સિમિલર વિચાર આપણા ત્યાં એવો કીર્તનમાં મળે છે કે જૈસો હું તૈસો તિહારો શ્રી વલ્લભ. તો વાત એવી છે કે ઠાકોરજીને શ્રી કૃષ્ણને ઘણા વૈષ્ણવો આપણે સહજતાથી યાદ નથી કરતા, અથવા તો સહજ રીતે યાદ કરતા હોઈએ છે તો બીજાને આપણે એ વાત શીખવાડતા નથી. એક હોય છે કે આંખ બંધ કરીને કોઈને યાદ કરવું, અને એક હોય છે કે એ સામે હોય તો જ યાદ આવે. તમે હાથેથી બધા જ તમારા ઇન્દ્રિયો, બધા જ સેન્સ ઓર્ગન્સ, મોટર ઓર્ગન્સ ભગવત સેવામાં, ભગવત નામમાં જોડાયેલા છે, પણ મનમાં તમારા સનસેટ બુલેવાર્ડ ચાલે છે તો પછી ક્યાંક હજી મનની દશા કાચી છે, કંઈક ડેફિશિયન્સી છે. પણ તમે સનસેટ બુલેવાર્ડ ઉપર છો અને તમારા પ્રભુને યાદ કરો છો તો તમારું મન, તમારી નિષ્ઠા, તમારી શ્રદ્ધા દ્રઢ છે. તમને કોઈ સાધનની આવશ્યકતા નથી, તમે સેલ્ફ ડિપેન્ડન્ટ છો કૃષ્ણને યાદ કરવા માટે, અને શ્રી મહાપ્રભુજીના, શ્રી વલ્લભના વિચાર સાથે પૂરેપૂરું તમારું મન સંમત છે, એગ્રી કરે છે, ત્યારે જઈને આવી દશા આવે છે. તો એ સહજતા ક્યારેક વૈષ્ણવ ભૂલતા નહીં. સહજતાથી કૃષ્ણને કેવી રીતના યાદ કરવું, કે કોઈ એવો હોય જે આંખ બંધ કરીને પણ યાદ કરતો હોય
તો એને એ રીતના કરવું જોઈએ, એવી રીતના એડવાઇસ આપવી જોઈએ. ને કોઈ એક હોય કે જેને સાધનની આવશ્યકતા છે, એને કંઈક જોઈતું હોય કે હું એમને એમ કેવી રીતના યાદ કરી શકું, તો એને એ રીતના કૃષ્ણનું ગુણગાન કરવું જોઈએ, એ રીતના યાદ કરવું જોઈએ. તો આજના જે કીર્તન જે મેં ચયન કર્યા છે, આ કેમ કે મેં કીધું કે સહજતા હોવી જોઈએ, તો મેં બંને જ સ્વભાવ વાળા વૈષ્ણવ માટે આજના કીર્તન નો ચયન કર્યો છે કે જે આંખ બંધ કરીને પણ યાદ કરતા હોય પ્રભુને, અને એક જે છે કે આંખ ખોલીને પણ પ્રભુ જ્યારે સામે મૂર્તિમાન વિરાજતા હોય તો એનો આનંદ લઈને યાદ કરતા હોય, અને એ જ સહજતા છે. તો સર્વપ્રથમ આપણે શ્રી વલ્લભને યાદ કરશું શ્રી હરિરાયજીની વાણીમાં, જૈસો હું તૈસો તિહારો શ્રી વલ્લભ. કીર્તનમાં રાગનું સ્થાન કેવું હોય છે વૈષ્ણવ, કે જ્યારે તમારા મનમાં કીર્તનના બધા જ શબ્દો તમે જીવનમાં જીવવા લાગો છો, ત્યારે જ એમાં રાગનો આનંદ લઈ શકાતું હોય છે. આજે ગાતા ગાતા બે આલાપ કે બે તાન વધારે લઈ લીધા તો તમારું ધ્યાન ભટકી જાય, કે તમને લાગે કે આ તો પોતાની કળા બતાવે છે, પોતાના સ્કિલ્સ બતાવે છે. પણ એ એવું નથી વૈષ્ણવ, એ બહુ જ નાની વસ્તુ છે. કોઈ પણ ગાયન આજે તમારા સુધી એની મેમરીઝ આજે તમારા સુધી આજ સુધી પણ તમને યાદ હોય છે, એ ઓનલી એન્ડ ઓનલી બીકોઝ ઓફ ધ વર્ડ્સ, નોટ બીકોઝ ઓફ મ્યુઝિક. આજે કોઈ ગીત સાંભળો છો તો તમને મેમરીઝ આવે છે, ચાઇલ્ડહુડ મેમરીઝ હોય છે, રિસેન્ટ મેમરીઝ હોય છે. આપણે કહી નથી શકતા, આપણે કહીએ છીએ કે હા મને એ ધૂન બહુ ગમે છે, પણ એ ધૂન નથી ગમતી, તમને વર્ડ્સ ગમે છે. તો શબ્દ, કોઈ પણ જાતનું સંગીત હોય, હવેલી સંગીત હોય કે શાસ્ત્રીય સંગીત હોય, ફોક મ્યુઝિક હોય, તમે સૌથી પહેલા ઇનવોલન્ટરીલી તમારું ધ્યાન વર્ડ્સ ઉપર જ જતું હોય છે. તો હેવ સમ પેશન્સ, એન્ડ બધા જ કીર્તનોનો શબ્દો ઉપર બહુ ધ્યાન આપજો, અને મને વિશ્વાસ છે કે બધાને દરેક શબ્દ અમૃતનું પાન કરતા હોય એવો તમને એક્સપિરિયન્સ થશે, આનંદ આવશે. પહેલો પદ છે જૈસો હું તૈસો તિહારો શ્રી વલ્લભ, અબ જીન છાંડ દેહો મોહી કરતે. જેવો છું તમારો છું, આપે એકવાર મારું હાથ પકડ્યું છે તો હવે આ છોડતા નહીં. મારી લાજ આપના હાથમાં છે, જેને હું બધા જ મારી વાતો, મનની વાતો જઈને કહી શકું છું. અને આપની આ ચરણના શરણથી જ આપ મને આ ભવ સાગરથી બચાવીને રાખશો. હે શ્રી વલ્લભ, જેવો છું હું તમારો છું. રાગ બાગેશ્રી કાંદરો, તાલ ધ્રુવ ધમાલ. जैसो हूँ तैसो तिहारो श्री वल्लभ, जैसो हूँ तैसो तिहारो श्री वल्लभ, अब जिन छाड़
देहो मोहि करते अवन जिन छाय। देहो मोहि करते जैसो तैसो तिहारो शिवल्ला जैसो तैसो तिहारो शिवल्ला। पागल में लाज मन हर हो पागल में लाज मन हर हो नाही भरोसो सागर नाही भरोसो कोई सागर बिहारो शिवल। तुम कर्ज और घोर नहीं मोह। तुम कर्ज और नहीं मोह। नाही भरोसो जासो कहो जाय लोग भले। जासो कहो जाय लोग भले। रसिक शिरोमणि श्री वल्लभ रसिक शिरोमणि। श्री वल्लभ प्रभु रसिक शिरोमणि श्री वल्लभ प्रभु राखो मुनि चरण शरण राखो मुनि चरण शरण। तेसु तेसु बिहारो शिवल तेसु 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 बिहारो शिवल।
બીજી એક શ્રી મહાપ્રભુજીની વખાઈ છે. ગોપાલદાસજી જેમણે વલ્લભાખ્યાનની પણ રચના કરી છે, એમનું આ પદ છે. માધવ માસે ભર ગઈ સાથે શ્રી વલ્લભ હરિ જન્મ लिया प्रगटिया जिन भक्ति मार्ग बंध जीव छुटाइया संसार ते मुक्त कीने शरण जे जन आइया अभय दान निशान मेलिया चित्त जिन हरि को दिया गोपाल दास अनंत लीला प्रकट श्री वल्लभ भण प्रकट श्री वल्लभ भण माधव मासे भर वैशाखे श्री वल्लभ हरि जन्म लिया माधव श्री लक्ष्मण त्रिभुवन भक्ति प्रकट किया और साचा त्रिभुवन राय महान તો આપ સૌને ખ્યાલ જ છે કે આપણા ત્યાં સ્વામીજીનું નામ ગાદીનાથનું નામ ગુપ્ત રીતે લેવાતું હોય છે. તો જોર શોરથી નથી લેવાતું.
કેમ કે જ્યારે ભગવાનને રમણ કરવાની ઈચ્છા થઈ ત્યારે એનાથી એકલા રમણ નહીં થયું. એકાકી ન રમતે દ્વિતીય અક્ષર પોતામાંથી જ એમણે એક એવું સ્વરૂપ પ્રગટ કર્યું. એના એકમાંથી બે થયા જેના સાથે રમણ થઈ શકે. એક સ્વરૂપ ગાંધીકાજી છે. ત્યારે ઠાકોરજી સ્વામીજીને પ્રેમ કરે છે, પોતાને જ પ્રેમ કરી રહ્યા છે કે સ્વામીજી એમની આત્મરતી છે. હવે હું એક કડી ગાઈ રહ્યો છું, એમાં રાધિકાજીનું નામ છુપાયેલું છે. જો તમને એ નામ સંભળાઈ જાય તો મને પ્રતિસાદ આપજો, રિસ્પોન્સ આપજો, હાથ ઉપર કરીને કે જય હો બોલીને. મને ખબર પડતી કે બધા ધ્યાનથી સાંભળી રહ્યા છે. આ કડી આપણા સૌ માટે છે. એ બ્રજબાલિયા, એ ગોપવાલિયા, એ ગોકુલ કે લોક વહાં. એટલે આ પ્રાગટ્યના સમયે પ્રેઝન્ટ હતા, ઉપસ્થિત હતા, એટલા માટે આ કડી ये ब्रजबालिया गोपल गोपालिया, ये गोकुल के एकन क्रीड़ा हरि मुख हरि से पारस भोगवा रस भोग और संयोग मेरा भोग और संयोग मेरा तेरी भली मूर्ति तेरी मस्तूरी हरि मूर्ति दिन जैसा देखा दिन जैसा आधार श्री वल्लभरी जन જય હો.
ફરીથી એક એવું જ પદ આવી રહ્યું છે એમાં શ્રી રાધિકાજીનું નામ તમને ગોતવાનું છે અને બતાવવું છે. ભાવાર્થ કહી દઉં, જો આ વૈષ્ણવ આ બધા પદ હું એટલે કહું છું ગુપ્ત રીતે લેવાય છે કે આ કોઈ રાધાષ્ટમીની બધાઈ નથી કે તેમાં સીધે સીધું સ્વામીજીનું વર્ણન આવતું હોય. અહીંયા ક્યાંય ભક્તિની શરણાગતિની આશ્રયની વાત થાય છે અને ક્યાંક આ નામ છુપાયેલું છે. અને આ પદમાં પણ એવું છે કે નંદ ભવન કો ભૂષણ માઈ. ઠાકોરજી કેવા છે કે નંદ ભવનના નંદરાયજીના ઘરમાં શ્રૃંગાર છે, ભૂષણ છે, રાજા છે. અને એનું સ્વરૂપ ખરેખર કેવું છે કે ઇન્દ્ર તો ઇન્દ્ર, ઇન્દ્રનો પણ ઇન્દ્ર છે, દેવોનો દેવ છે, બ્રહ્માનો બ્રહ્મ છે, અધિક અધિકારી આના કરતા પણ વધારે છે. કાલ તો કાલ, કાલનો પણ કાલ છે, ઈશ ઈશ અને તો ઈશનો ઈશ છે, ઈશ્વરનો પણ ઈશ છે. વરુણ કો વરુણ, વરુણ દેવ છે, મહાવરદાયી, અતિ કૃપાલુ છે. પછી આગળ નંદદાસજી કહે છે કે શિવ કો ધન સંતન કો સર્વસ્વ. બાલ ગોધના શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જેને ભોગ જોતું હોય એ વિષ્ણુની ભક્તિ કરે, જેને ભોગ જોતું હોય એ શિવની ભક્તિ કરે, અને જેને મોક્ષ જોઈતું હોય એ વિષ્ણુની ભક્તિ કરે. એકના માટે મોક્ષ એનું ધન છે, એકના માટે ભોગ એનું ધન છે. ધન હોય જલ્દીથી કોઈ આપે નહીં, છુપાડીને રાખે. પણ જો તમે એના અતિ પ્રિય છો તો એ સ્વભાવ બદલીને પણ તમને એનું દાન આપી શકે છે. તો અહીંયા એ જ કહે છે કે શિવ કો ધન. શિવ ભક્ત શંકર ભગવાનની મુદ્રા આપણે બધા જોઈ છે. એ શેનો કેવી અવસ્થામાં હોય છે? મહાયોગીની ધ્યાનની અવસ્થામાં હોય છે, સમાધિમાં હોય છે. તો પોતે એ મોક્ષનું પોતે મોક્ષની અવસ્થામાં છે એટલે સંસારથી મુક્ત છે, એટલે મોક્ષ જલ્દી કોઈને આપતા નથી, ભોગ આપે છે. શિવ કો ધન, ને એનો પણ કોઈ ધન હોય, એનું પણ કોઈ નિધિ હોય જેને છુપાડીને રાખે છે. પોતે એમની વૈષ્ણવતા છે અને એ પોતે કૃષ્ણના ભક્ત છે, કૃષ્ણ જ એમનું ધન છે. શિવ કો ધન સંતન કો સર્વસ્વ. મહિમા વેદ પુરાણ ગાઈ. વેદ પુરાણ પણ એમનું સ્વરૂપ વર્ણન કરી થાકી જાય છે, પણ પાર નથી પામી શકતો. અંતમાં નંદદાસજી કહે છે નંદદાસ કો જીવન ગિરધર, ગોકુલ મંડન કુંવર કહાર. મારા તો ભાઈ જીવન આપ જ છો હે શ્રી કૃષ્ણ, મારા જીવન તો આપ જ છો, અને આ સમસ્ત ગોકુલને તારવા વાળા પણ આપ જ છો. ગોકુલ મંડન, ગોકુલને ઊભું કરવા વાળા પણ આપ જ છો. નંદ ભવન કો ભૂષણ. ધ્યાનથી આ કીર્તન ના બોલ શ્રવણ કરજો. રાગ કલૈયા વિલાપ, તાલ ગુરુધમા. નંદ ભવન કો.
Yasoda Gola Yasoda Gola Brahma ko Brahma Mangal
સુંદર ક્રમ છે સેવા પ્રકારની. જ્યારે કોઈ આઝાદીનો કોઈ બાળકનો કે કોઈ જયંતિ કે કોઈ જેમાં અલગ અલગ અવતારોના પ્રાગટ્ય બનાવવામાં આવતા હોય તો એ દિવસે એની વધાઈ ઘણો સુંદર પ્રકાર છે કે જેનો પ્રાગટ્ય હોય એમાં એનાથી નાનાની વધાઈ ન ગવાય પણ મોટાની વધાઈ ગવાય. મોટામાં બધા જ નાના પણ આવી જાય. જેમ શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય હોય તો મહાપ્રભુજી અને જન્માષ્ટમીની વધાઈ એમના વખાણ એમના ગુણગાન કરવામાં નથી આવતું. પણ શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય હોય તો તેમાં પણ ગુસાઈજીની વધાઈ નથી ગવાતી, જન્માષ્ટમીની વધાઈ ગવાય છે. અને જન્માષ્ટમી હોય તો એમાં કેવળ જન્માષ્ટમીની વધાઈ ગવાય છે. તો એ જ ન્યાયથી એક જન્માષ્ટમીની વધાઈ લઈ રહ્યો છું. ત્યાં સુધી આપણે એક મહાત્માનો પદ અને એક શ્રી વલ્લભની વધાઈ સાંભળી. અને આ પદ ઘણો જ પ્રચલિત છે, પંજાબી ભાષામાં છે. આ જ આ પદની ઓળખાણ છે. આ બધાના સાથ વગર આ પદ અધૂરો રહેશે, પૂરો નહીં થાય. તો જ્યાં તમારો વારો આવે ત્યાં બધાને વાહ વાહ. ઠાકોરજીનો પ્રાગટ્ય થાય છે ને બધા સમસ્ત બ્રજભક્તો યશોદાજીના ઘરે દર્શન કરવા આવે છે. અને એમના એક એક એક્શન ઉપર એક એક મોમેન્ટ્સ ઉપર દર્શન કરીને બોલે છે વાહ વાહ. નંદતા લાલાજી હો, દૂધા અમૃત પીવો, લલાદી દૂની ચોમાં.
હમણાં સુધી આપણે વિવિધ કીર્તનો બધાઈઓ સાંભળી જેમને એકદમ શરૂઆતમાં કીધું હતું કે એક જે શૃંખલા હશે એ આંખ બંધ કરીને સાંભળવાની હશે. હવે જે છે એમાં આંખ બંધ કરીને સાંભળશો તો તમારો જ નુકસાન છે. જે મને બહુ પ્રિય છે પેલા દયારામ ભાઈના ધોળ પર અમુક મેં ચયન કર્યા છે. કદાચ તમે સાંભળ્યા હશે, કદાચ ન બી સાંભળ્યા હોય. બહુ સુંદર વાત આવતા ધોળપદમાં કેવી રીતના આપણી એકાદશ ઇન્દ્રિયો અને આપણું એક મન, એકાદશ ઇન્દ્રિયો પ્રભુની સેવામાં લાગી જાય એનું બહુ જ સુંદર વર્ણન આ ધોળમાં મળે છે. કાયા વાચા મનસા એ કરી સેવા સદા હું કરું તારી, નેત્રે મારે તુને નખ શીખી નિરખું, નેત્રેથી તને તારા સ્વરૂપના દર્શન કરું, નાસિકાથી તારા પ્રસાદીની સુગંધ લઉં, જીહ્વાથી રસનાથી તારા ગુણ યશ વર્ણું, કાનથી તારું કથામૃત શ્રવણ કરું, હાથથી હસ્તે હરી કરું તારી સેવા, મન પ્રીતે કરું ધ્યાન રે, પગથી ચરણે ચાલી તારે મંદિર આવું પણ વ્યાપે નહીં અભિમાન રે, સર્વાંગે કરી કરું તુને દંડવત, સદા રહું તારે શરણે રે, કહે દયો આપો શ્રી કૃષ્ણ એટલું, મારું ચિત્ત નિત્ય રહે તમ ચરણે રે, એવી અચલ ભક્તિ તારી આપ મને મોહન, કરુણા નિધિ ગિરધારી. પેલો ધોળ હું લેવા જઈ રહ્યો છું. જો કોઈને રાસ લેવાની ઈચ્છા હોય તો ત્યાં છૂટ છે. એવી અચલ ભક્તિ તારી આપ મને મોહન, કરુણા નિધિ ગિરધારી રે, કાયા વાચા મનસા કરી સેવા સદા હું કરું તારી રે, એવી અચલ ભક્તિ તારી મોહન, કરુણા
કાર્ય સિદ્ધ થયા સ્વરૂપ એના ચિત્ત સ્વરૂપ એના ભગવાન દસ્યાજી દેવે રાજા માનવ મહિમા વસ્યાજી દેવે
મારો ફોન આપો ને. શ્રીજી મંદિર ઓન કરી દો. ઓન કરી દો. ફેસબુક ઓન કરી દો. શ્રીજી મંદિરની ફેસબુક મારી બેટની ખલાસ થઈ ગઈ. શ્રીજી મંદિર મારા ફોનની ખલાસ થઈ ગઈ. મને ખબર નથી. ચાર્જર લઈ આવું ચાર્જર એકવાર વિષ્ણુ બધા જ એક સાથે મળીને જે આજે સંગત કરી રહ્યા છે પખાવજ અને ધ્યાન ઉપર રાધચરણ પણ સંગત કરી રહ્યા છે એના માટે એકવાર જોરથી તાળીઓ વગાડો. સાઉન્ડ ઉપર જે આ મંદિર બનવા સુધી પહોંચી રહી છે એના માટે પણ ખૂબ ખૂબ નવો છે ખબર નહીં મારું નામ એક બેન આવે છે. એક બેન આવે છે. આવે છે.
લાઈવ કરું પાછો ફોન આવ્યો ચાર્જર આવે હવે વિષ્ણુ કંઈક એવી પ્રસ્તુતિ કરવા જઈ રહ્યો છું જે અતિશય દુર્લભ બહુ જ ઓછી સાંભળવામાં આવે છે એવી એક ગાયનની એક શૈલી છે અને કેમ કે વાદ્ય જે પારંપરિક વાદ્ય હોય છે પખાવજ જે વર્ષોથી હજારો વર્ષોથી કીર્તનોમાં સાથ સંગત માટે સાથે હોય છે એવો વાદ્ય પણ છે જેને તમે કહી શકો કે સૌથી પ્રથમ ગાયન શૈલી ઠાકોરજીને રીઝવવા માટે જે પહેલી શૈલીનો ઉપયોગ જો ક્યારેક થયો હોય તો એ આ પદ્ધતિ છે તો આજે આપણે કીર્તનમાં કે ગાવામાં રાસ ગરબામાં બધા જ નવે નવો રસના જે ઇમોશન્સ કહેવાય છે બધા જ સેન્ટિમેન્ટ્સના આપણે અનુભવ કરતા હોઈએ છીએ પણ એ કેવલ અને કેવલ પુષ્ટિ માર્ગીની દેન છે અષ્ટ સખાઓએ જ્યારે શ્રીનાથજીની સેવામાં નિયુક્ત કર્યા અને એમણે પછી જે લીલાના દર્શન કર્યા એના પછી જ કે હાસ્ય રસ છે કે વીર રસ છે કે વિભત્સ રસ છે કે કરુણ રસ છે ભક્તિ રસ છે શૃંગાર રસ છે આ બધા રસો આજે કીર્તનોમાં આપણે એન્જોય કરી શકીએ છીએ કેવલ અને કેવલ મહાદેવજી અને ગોસાઈજીના પ્રાગટ્ય પછી પણ આનાથી પહેલા કોઈ પણ દેવને કે કોઈ ભગવાનને રીઝવવા માટે એક જ શૈલીનું પ્રોવિઝન હતું પ્રાવધાન હતું એ હતી ધ્રુપદ ધમાલની છે અને એમાં રસ પણ જે પ્રકટ થાય છે એ વીર રસ અને ભક્તિ રસ જ પ્રકટ થાય છે એનો કઈક થોડો પ્રયાસ હમણાં આપ સૌને સંભળાવું છું અને એ કીર્તન પૂરું થાય પછી તમે મને પ્રતિસાદ આપજો મને કહેજો કે એ રસનો અનુભવ તમે કરી શક્યા કે નહીં રાસ ગરબામાંથી આપણે બહુ જ અતિ ધીર ગંભીર શૈલીમાં પ્રવેશ કરી રહ્યા છે અને બહુ ધ્યાનથી સાંભળજો કીર્તન છે વેદ રટત બ્રહ્મા રટત શંભુ રટત શેષ રટત નારદ શુક વ્યાસ રટત પાવત નહીં પાર આ કીર્તન બધાને જ્ઞાત જ છે બધાએ સાંભળેલું છે ફેસબુક ઓન છે ફેસબુક ઓન છે તમારું રાગ સારંગ વૃંદાવની સારંગ તાલ ચોટા
Ari Jacobe,
બધાને જ આ કીર્તનનો પૂરેપૂરો આનંદ લેવો હોય તો એક નાનકડી એક્સરસાઇઝ, સંગીતની એક્સરસાઇઝ તમારા સાથે શેર કરું છું. જો તમે અંત સુધી એને હાથમાં કે તાલને પકડી રાખશો તો તમે હજી એનો આનંદ લઈ શકશો. 12 માત્રાની આ તાલ ચાલે છે, તાલ ચોતાલ. નાના જે વગાડી રહી છે એ પથાવજનો ટેકો વગાડી રહી છે. તે રીતે આ
કીર્તન આરંભ કરતા પહેલા એક પ્રશ્ન પૂછ્યો હતો કે વીર રસ અને ભક્તિ રસ આમાં પ્રકટ થાય છે. હવે હું તમને પૂછું છું કે શું હું મારા ગાયનથી એ રસ પ્રકટ કરી શક્યો કે નહીં? આગળની જવાબ છે મેં મોટામાં હશે ને કદાચ વિશ્વમાં આવા અનેક મને ક્યાંક મને ઠાકોરજીની કૃપા જ મને લાગે છે કે આ આવી શૈલી આ સ્ટાઇલ ઓફ સિંગિંગ સ્કૂલ ઓફ સિંગિંગ છે એક્ઝેક્ટલી સ્ટાઇલ વર્ડ રોંગ છે પણ આ એક આખો વિચાર છે કે આવી જ રીતના કેમ ગાવામાં આવે છે તો ભાઈ આમાં સારેગામા પદ્ધનિસા બોલીને કેમ કોઈ તાન આલાપ નથી થતો કેમ શબ્દોને લઈને જ આમાં વિસ્તાર થાય છે. આખો એક સ્કૂલ ઓફ થોટ છે આ જે સંગીત છે ધ્રુપદ ધવારનું જે સર્વપ્રથમ મંદિરોમાં કે કોઈ પણ દેવસ્થાન ઉપર દેવને પ્રસન્ન કરવા માટે જ ગવાતું હતું. કીર્તન આજકાલ આપણે કીર્તન કહીએ છીએ પણ અષ્ટસખાઓ પહેલા આ જ કીર્તનને વિષ્ણુપદ કહેવાતું. નામ વિષ્ણુપદ આજે કોઈ કે कीर्तन बहुत अच्छे गावत हैं તેમ નતા કહેતા કે વિષ્ણુપદ बहुत अच्छे गावत એટલે દેવ રૂપ માનતા હતા. પછી જ્યારે કોર્ટ મ્યુઝિશિયન્સ નો સમય આવ્યો રાજા મહારાજાઓના યુગ આવ્યા
ત્યારે રાજાને ખુશ કરવા માટે, એટલે કે દેવને નહીં પણ મનુષ્યને ખુશ કરવા માટે ખ્યાલ સંગીતનો પણ, જેને રૂઢી ભાષામાં આ બધા શાસ્ત્રીય સંગીત કહો છે, આજે કાન આલાપ દેવામાં આવે છે, એમાં શબ્દ ક્યાંક પાછળ રહી જાય છે અને સ્વર પ્રધાન થઈ જાય છે. પણ જો તમે તમારા ઠાકોરજીને ઘરના રાજા જ માનતા હો, એ ભાવ મનમાં રાખીને ગાતા હો, તો પછી કઈ વાંધો નથી. પણ જો તમારા મનમાં કોઈ બીજો કોઈ મનોરંજનનો કોઈ ભાવ હો, તો પછી આમાં આ શબ્દો પણ, આ ગાયકી પણ, એનાથી આપણું ઉદ્ધાર કે કલ્યાણ એમાં નહીં થાય. આપણા કીર્તનોમાં દરેક જાતની શૈલીનો સમાવેશ છે. અને એક જો તમારી લીલા દ્રષ્ટિ હોય અને દરેક જગ્યા પર કૃષ્ણનો આભાસ ફીલ કરી શકતા હો, કૃષ્ણનો આભાસ કરી શકતા હો, તો તમને કોઈ વેસ્ટર્ન સોંગમાં પણ ક્યાંય કૃષ્ણ દેખાઈ જશે. તો મને હમણાં હું ઘણા ટાઈમથી, કે મને શોખ છે, હું બધા જ જાતનું ગીત સાંભળતો હોઉં છું. શાસ્ત્રીય કીર્તન સાંભળતો હું તો થોડીક મારી એનાલિટિકલ વિઝન થઈ જાય અને એન્જોય નો કરી શકું, બધું જોવા લાગે કે આમાં કયો સુર લાગ્યો, કયા તાલમાં કઈ માત્રામાં છે, એન્જોય નો કરી શકું. પણ એન્જોય કરવા માટે હું પણ બધા જ જાતના સંગીત મ્યુઝિક સાંભળતો હોઉં છું. હમણાં હું એક સાંભળી રહ્યો હતો, મને આના જે કમ્પોઝર છે કે જે આર્ટિસ્ટ છે, તમને એમનો દૂર દૂર સુધી કૃષ્ણ ભક્તિ કે કોઈ વૈષ્ણવતા કે પુષ્ટિ માર્ગથી કોઈ એમનો સંબંધ નથી. અરિજીત સિંહ અને માર્ટિન ગેરિક્સ આર્ટિસ્ટ છે, એ લોકોનું સોંગ છે. પણ જો એક લાઈન આવા છે, જો તમે તમારા પ્રભુને આમાં ગોતી શકતા હો, એક લાઈન છે, આર યુ લુકિંગ અપ, આર યુ લુકિંગ અપ લાઈક આઈ ડુ, I could be right beside you, and we may never know. For all this time, it's getting kind of clear. As we are getting near the daylight, if I learn to pray right, I pray you are safely home. A home શું છે? આપણા ઠાકોરજી. જેને તમે બધે જ ગોતો છો. Are you looking up like I do? And I could be right beside you. જે ઠાકોરજી આપણા ઘરે વિરાજતા હોય, જેની સેવા આપણે કરીએ છીએ, એ જ આ ક્વેશ્ચનનું આન્સર છે. આઈ કુડ બી રાઈટ beside you. તો આને લીલા દ્રષ્ટિ કહેવાય છે, કે જો તમે અલર્ટ છો, સતર્ક છો, કે કાનમાં આપણે કંઈક બી શ્રવણ કરતા, કાંઈ બી કાનમાં પડતું હોય છે, જો તમે એને કૃષ્ણ ભક્તિથી જોડી શકો છો, જો તમારા મનનો નિયંત્રણ, કંટ્રોલ એટલું છે કે તમે એ ગીતોના શબ્દોના મિનિંગમાં ન વહી જાઓ અને એમાં મારા માટે શું લેવા લાયક છે એ તમારી દૃષ્ટિ હોય, તો તમે બધું જ સાંભળી શકો છો. અને જે તમને કૃષ્ણ ભક્તિથી દૂર લઈ જતા હોય, એને સાંભળવાની જરૂર નથી. તો આ જેમ આ એક એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ હતું કે એક વેસ્ટર્ન સોંગમાં પણ આવું ફીલ થઈ શકે છે. અને આ જે આપણે સાંભળ્યું, આ બધી પ્રાચીન શૈલીઓ છે, કે રાસ ગરબા છે, રોડ પર છે, એની એક પ્રેઝન્ટેશનની પદ્ધતિ હોય છે, ખ્યાલની એક પદ્ધતિ હોય છે, કેવલ કીર્તનની એક પદ્ધતિ હોય છે, ધ્રુપદ ધમાર એક પ્રકાર હોય છે.
I found one that you can relate this to. This is the question. We have the answer. Oh. આપણે આજના કીર્તન સંધ્યાના અંતિમ ચરણ એક બે એક આશ્રયનું પદ બે આશ્રયના પદ અને એક કીર્તન તો કીર્તન જ છે આશ્રયનું પદ એક કીર્તન કહેવાય. એ તો મને સંખ્યા બદલી બીજે આપને કેવું અમારી તો ફરમાઈશ લાંબી લાંબી કાલનો દિવસ છે ને પાછો આપના કાલે કરશું બધાય નાખી કરવાના આપણે લાગે છે કે આપણી વાત સુરદાસજીએ સાંભળી લીધી બહુ સુંદર પણ એવું અને આ પ્રસંગ માટે ઉચિત છે અવસર બેર બેર નહીં આવે जो जाने तो कर ले भलाई जन्म जन्म सुख तारो सुत दारा अंजलि को पानी घटत वेद नहीं लावे अंजलि में हाथ में जल भरो तो ये કેટલી વાર થતી એવો આ અવસર છે छूट्यो तन धन कौन काम को कृपण कहा जो कहा जाको मन लाग्यो श्री कृष्ण सो ताको अन्य न भावे सूरदास प्रभु आनंद सागर प्रेम भरी क्यों न गावे આપણા પ્રભુ તો આનંદના સાગર છે પ્રેમથી એનું નામ કેમ નથી લેવું અવસર બેર બેર નહીં માને आज राज बिहार बेर बेर नहीं आवे अवसर बेर बेर नहीं आवे बेर बेर नहीं आवे सुतदारा तो जाने को कर ले भलाई जो जाने को कर ले भलाई जन्म जन्म सुख बेर बेर
સુધારા અંજલિ ગોપાની સુધારા અંજલિ ગોપાની ઘટત વેદ લાવે તૂટ્યો તન ધન કોને કામ તૂટ્યો તન ધન કોને કામ કપણ કહાર તું કલા Tavyo Shri Krishna Jago mangalas gyo Shri Krishna Amma. બધા વૈષ્ણવ આયો વૈષ્ણવ ને અમ્મા અમ્મા બધા વૈષ્ણવ સીતાબેન એટલા ફાસ્ટ છે કે જેમ વિચારતા હોય I know. એવું કરી Okay.
મજા. ચાલ. હા. આશ્રય પર બધા જ સાથે ગાન કરીએ. હૃદયનું ચરણ જ તેનો ઉદ્ધવ છે. सब जग વલ્લભાઈ સખી જય હો જય હો. આપણી શ્રીનાથજી આપણા મંદિરની તાળી આપણા મંદિરની તાળી આવો યા આપણા શ્રીજી મંદિરની તાળી બધા. હા હા સખી સખી જય જય હો. પરમ પૂજ્ય 108 તિલક બાવા શ્રી બોમ્બે બિરાજે છે. એમનું આપણે આજે કીર્તન સાંભળે વૈષ્ણવ ને જ્ઞાના બોલાંડથી આવી છે એ જય જય